નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરીશું કેન્દ્રીય કર્મચારીઓ અને રાજ્ય સરકારના જે કર્મચારીઓ છે અને સાથે સાથે પેન્શનર જે છે તેમને મિત્રો કોરોના કાળનું એટલે કે 1 જાન્યુઆરી 2020 થી લઈ અને મિત્રો 30 જૂન 2021 સુધીનું જે એરિયસ બાકી છે 18 મહિનાનું મોંઘવારી ભથ્થાનું ડીએનું, તેને લઈને મિત્રો ફરીથી શરૂઆત થઈ ગઈ છે ચર્ચાની. કારણ કે સરકારે મિત્રો જે વચગાળાનું બજેટ રજૂ કર્યું છે, નિર્મલા સીતારામને નાણામંત્રીએ જે 1 ફેબ્રુઆરી 2024 ના રોજ, તેમાં મિત્રો કોઈ પણ જાતની જાહેરાત સરકારી કર્મચારી, પેન્શનર્સ, પગાર પંચને લઈને કોઈ પણ જાતની નવી જાહેરાત કરવામાં નથી આવી. આથી મિત્રો સરકારી કર્મચારીઓ અને પેન્શનર્સમાં જે છે તે રોષ ફાટી નીકળ્યો છે. અને હાલ મિત્રો જે 18 મહિનાના જે મોંઘવારી ભથ્થાના બાકી એરિયસ છે તેને લઈને ફરીથી ચર્ચા શરૂ થઈ ગઈ છે. તો આજના વિડીયોમાં વાત કરીશું મિત્રો કે શું ચર્ચા ચાલી રહી છે અને કેવા રીતના મિત્રો સરકારી જે કર્મચારી છે તે પગલાં લેવાના છે એના વિશે તમામ માહિતી આજના વિડીયોમાં મેળવીશું. તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહેશો. અને જો અમારી ચેનલમાં નવા હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. સાથે જ બેલ આઇકોનને દબાવીને ઓલ નોટિફિકેશન ઓન કરજો, જેથી કરીને અમારી ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીના નોટિફિકેશન, વિવિધ ભરતીઓના પરિણામ સાથે જનરલ નોલેજને લગતા વિડીયોઝ અને મિત્રો આવા સરકારી કર્મચારી, પેન્શનર્સ અને મિત્રો વિવિધ જાતના જે યોજનાઓ છે તેના લગતા પરિપત્રો તમને સરળતાથી ઉપલબ્ધ થઈ જાય. તો મિત્રો 7મા પગાર પંચ અંતર્ગત કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનર્સના 18 મહિનાના બાકી નીકળતા ડીએના જે છે તે એરિયસ વિશે ફરીથી ચર્ચા ચાલુ થઈ ગઈ છે. મિત્રો કેન્દ્રીય કર્મચારીઓ માટે ટૂંક સમયમાં તો સરકાર જે છે તે આ વર્ષના પ્રથમ 6 મહિનામાં ડીએ બાય ધરી લઈ અને જાહેરાત કરી શકે છે. આ સાથે જ કર્મચારીઓ પણ લાંબા સમયથી તેમના 18 મહિનાના બાકી ડીએની રાહ જોઈ રહ્યા છે, જેથી જો સરકાર ટૂંક સમયમાં અંગે નિર્ણય લે તો તેમને તેમના પૈસા મળી શકે છે. મિત્રો કેન્દ્રીય કર્મચારીઓ પાસે કેન્દ્ર સરકાર પાસે 18 મહિનાનો ડીએ બાકી છે અને ટૂંક સમયમાં જ કોરોનાના કારણે સમગ્ર દેશમાં હાહાકાર મચી ગયો હતો. તે સમયે કેન્દ્ર સરકાર દ્વારા કર્મચારીઓને જાન્યુઆરી 2020 થી લઈ અને જૂન 2021 સુધીનું ડીએ આપવામાં આવ્યું ન હતું. અને તેથી જ આજે તમામ કર્મચારીઓ છે તે પૈસાની રાહ જોઈ રહ્યા છે. લાંબો સમય વીતી જતા છતાં સરકાર આ અંગે કોઈ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી. 18 મહિનાનું બાકી ડીએ ફરી ન્યૂઝમાં આવ્યું છે. તમને જણાવી દઈએ કે બાકી ડીએ ને લઈને ફરી એકવાર ચર્ચા ચાલી રહી છે અને કર્મચારીઓની આશા ફરી ઉઠી છે કે મિત્રો ચોક્કસથી જે છે તે ડીએ નું એરિયસ મળશે. તાજેતરમાં ભારતીય સંરક્ષણ મજૂર સંઘના મહાસચિવ મુકેશ સિંહે પણ નાણાપ્રધાન નિર્મલા સીતારામનને એક પત્ર લખ્યો છે, જેમાં તેમણે કહ્યું છે કે તેઓ કોરોના પછી દેશમાં જે આર્થિક પડકારોનો સામનો કરી રહ્યા છે તે સારી રીતે સમજે છે અને આ સમયે તે તમામ સંજોગોમાંથી પુનઃપ્રાપ્ત થયો છે. જે ભારતીય સંરક્ષણ મજૂર મહાસંઘના મહાસચિવ મુકેશ સિંહે જે છે તે તમામ કેન્દ્રીય કર્મચારી અને પેન્શનર્સ વતી એવી માંગણી કરવામાં આવી છે કે કર્મચારીના બાકી ડીએ રિલીઝ કરવામાં આવે, જેથી કર્મચારીઓને હવે રાહત મળશે. હાલમાં દેશમાં લગભગ 48.67 લાખ જેટલા કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને લગભગ 67.95 લાખ જેટલા નિવૃત્ત જે છે તે કર્મચારીઓ પેન્શન પર મેળવી રહ્યા છે. મિત્રો આ વર્ષના પ્રથમ અર્ધવાર્ષિક ગાળામાં કર્મચારીઓના ડીએમાં 4% વધારો થયા બાદ હવે કર્મચારીઓનું કુલ ડીએ 50% થશે, જે કર્મચારીઓ માટે ફાયદાકારક થશે. હાલમાં સરકાર દ્વારા કર્મચારીઓને 46% જેટલું મોંઘવારી ભથ્થું ચૂકવવામાં આવે છે. તો મિત્રો જે કોરોના સમયનું એટલે કે 1 જાન્યુઆરી 2020 થી લઈને 30 જૂન 2021 સુધીનું જે 18 મહિનાનું જે એરિયસ બાકી છે ડીએનું, તમામ જે કેન્દ્ર સરકાર, રાજ્ય સરકારના કર્મચારી, પેન્શનર્સનું, તેને લઈને મિત્રો સંરક્ષણ મજૂર મહાસંઘના મહાસચિવ મુકેશ સિંહ દ્વારા મિત્રો જે છે તે સરકારને પત્ર લખવામાં આવે છે. અને સરકાર દ્વારા મિત્રો કોઈ પણ જાતની બજેટમાં જાહેરાત ના થઈ હોવાથી હવે ફરીથી આ 18 મહિનાનું જે બાકી જે ડીએનું એરિયસ છે તેને લઈ અને ફરીથી આ મુદ્દો મિત્રો ચર્ચામાં આવ્યો છે. આશા રાખીશું કે સરકાર દ્વારા ત્વરિત જુલાઈ મહિનામાં જે પૂર્ણ કક્ષાનું વર્ષ 2024-25 નું બજેટ રજૂ થવાનું છે તેમાં ચોક્કસથી 18 મહિનાના એરિયસને લઈ અને કોઈ જાતની જાહેરાત કરવામાં આવે તેવી આશાઓ તમામ સરકારી કર્મચારી અને પેન્શનર્સ જે છે તે સેવી રહ્યા છે. આશા રાખીશું કે આ માહિતી આપણને પસંદ આવી હશે. જય હિન્દ, અસ્તુ.